અંકલેશ્વર શહેરમાં માર્ગની નવીનીકરણ વચ્ચે તંત્ર દ્વારા માર્ગ ઉપર સર્વ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. સેલાડવાડ મસ્જિદ પાસે માર્ગ કરવા એસડીએમની અધ્યક્ષતામાં પાલિકા સિટી સર્વેયર સહિત હાજરીમાં નકશા સાથે સર્વ કરવામાં આવ્યો હતો. તેમજ માર્ગની બંને તરફ ચૂનાથી લાઈન દોરી પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર પાલિકા દ્વારા હાલ નગરના રાજમાર્ગની નવીનીકરણની કામગીરી શરૂ કરી છે, જે તેના અંતિમ સ્વરૂપમાં ચાલી રહી છે. જો કે આ વચ્ચે તલવીયાવાડ ભાતુજી મંદિરથી સેલાડવાડ આસિફ માસ્ટરના દવાખાના સુધીનો 200 મીટરનો માર્ગ હજુ બન્યો નથી. અહીં પાણીની નિકાલની સમસ્યા વચ્ચે 200 મીટરના માર્ગ ઉપર આરસીસી પર બ્લોક બેસાડવામાં આવશે. તેની કામગીરી ટૂંકમાં શરૂ થનાર છે. એ પૂર્વ સમગ્ર માર્ગ ઉપર માત્ર સેલાડવાડ મસ્જિદ પાસે માર્ગ સાંકડો બની જાય છે. આ વચ્ચે માર્ગ માર્જિનની જગ્યા માટે તેમજ ભવિષ્યમાં આયોજન માટે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા, પાલિકા ઇજનેરોની ટીમ તેમજ સીસીટીવી સર્વેયર અધિકારીની હાજરીમાં વિવિધ નકશા સાથે સ્થળ ઉપર સર્વે કરવામાં આવ્યો હતો. નકશા આધારિત જરૂરી ચર્ચા કરાઈ હતી, જે બાદ રોડ બંને તરફ જરૂરી લાઈન દોરી ઊભી કરવા માટેની પણ કવાયત શરૂ કરી હતી. આ બાબતે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે માત્ર માર્ગ માટેનો સર્વે જ નહીં, બીજી કોઈ ચર્ચા કરાઈ નહીં.